નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો વાયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલાહાણમ ચ સૌવેસીમ પડમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા નામનો ગ્રંથ. આ 5 દોષોની જે ચર્ચા ચાલી રહેલી છે, ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ મૂળભૂત સમસ્યા છે માણસોની. જ્યારથી આપણે ધરતી ઉપર જન્મ લીધો, જે દિવસે માતાની કુક્ષીમાંથી આપણે બહાર આવ્યા, બસ એની બીજી સેકન્ડથી આ 5 દોષો સતત આપણા દોસ્ત બનીને, આત્મીય બનીને આપણી આજુબાજુની અંદરમાં સતત વિટરાઈને રહેલા છે. એટલે આ ભવમાં નથી આવ્યા, કોઈક ભવની અંદરમાં આપણે સાથે લઈને જ આવેલા છીએ. દરેક ભવની અંદરમાં, દરેક નવો જન્મ, દરેક જન્મની અંદરમાં આ જ દુશ્મનો, આ જ વ્યક્તિઓ દોસ્તના લિબાસની અંદરમાં કરે છે દુશ્મનનું કાર્ય, પણ બહારથી દોસ્તનો એક નકાબ ઓઢીને, મુખવટો પહેરી અને આપણી સમક્ષ આવતા હોય છે. તો હવે આ 5 દોષોની ગુલામી તો છે જ, સતત ગુલામી છે, સતત પજવણી થયા કરે છે. મને તમને બધાને આ 5 દોષોની હેરાનગતિ છે. હવે એમાંથી મુક્ત થવા માટે આવી કથાઓ, આવા પ્રવચનો, આવો ગ્રંથ, આવો સ્વાધ્યાય એ સાંભળ્યા પછી એમ પણ થાય કે જો આવી વ્યક્તિઓ હતી અને એ લોકો પણ જો તરી ગયા, આ 5 દોષોમાંથી મુક્ત બની શક્યા, તો અમે પણ બની શકીએ છીએ. બસ આ એક હું પણ કરી શકું છું, આઈ કેન ડુ ઇટ, હું આવું પણ કંઈક કરી શકું છું. આવો એક મનની અંદરમાં શુભ ભાવ પેદા કરવા માટે જ આ એક ગ્રંથ બનાવ્યો છે મહાત્માએ. કેટલી બધી મહેનત કરી છે આ ગ્રંથ બનાવવામાં, કેટલી કથાને રસાળ શૈલીની અંદરમાં, આટલી દીર્ઘ કથાને એક સૂત્રની અંદરમાં જાળવી રાખવી અને એનો એક ધાર્યો રસ જાળવી રાખવો, કેટલી બધી મહેનતનું કામ હશે. પણ એ મહાત્માએ આ કથા આપણને આના માટે જ બતાવી છે કે આપણા હૃદયમાં પણ એક ભાવ જાગે, એક હોંસલો જાગે કે હું પણ કંઈક કરી શકું છું, હું પણ જીવનની અંદરમાં આવું કંઈક પ્રાપ્ત કરી શકું છું. બસ એ કહેવા માટેની આ કથા આપણે ત્યાં સુધી પહોંચ્યા છીએ કે ચોરની પલ્લીની અંદરમાં પરમાત્મા મહાવીરના શ્રી મુખેથી આ કથા ચાલી રહેલી છે. ભલે આ કથા અત્યારે તમે મારા મોડેથી સાંભળો છો, પરંતુ સમવસરની અંદરમાં ગૌતમ સ્વામીજીના સવાલના સમક્ષ પ્રભુ મહાવીરે આખી કથા બતાવી. રાજકુંવર આવ્યો, અચાનક સવાલ પૂછીને ગયો અને ગૌતમ સ્વામીજીને કુતૂહલ થયું, સભાનું પણ કુતૂહલ જાણ્યું અને એમને જ્યારે આ સવાલ પૂછ્યો અને એના પ્રત્યુત્તરની અંદરમાં પરમાત્મા જ્યારે આ કથા બતાવી રહેલા છે અને પ્રભુ સભાને કહે છે કે રાજકુંવર ચોરની પલ્લીમાં, ચોરના અડ્ડાની અંદરમાં ઉભો છે અને ચંપકમાલાની સાથે વાતચીત કરી રહેલો છે. એટલે ખતરનાક ચોરની પલ્લી. પણ નસીબ એવું છે, જે વ્યક્તિ કોઈ સમાજ સેવા કરવા જઈ રહેલી છે, બહુ મોટા વિશિષ્ટ કાર્ય માટે જાય છે, ત્યારે એવા સમયની અંદરમાં આવી જ કોઈક અદૃશ્ય સહાય, છુપી સહાય એ વ્યક્તિને મળી જતી હોય છે. અને આ રાજકુંવરને આખી સહાય મળી ગઈ વજ્રગુપ્તને. અને ચંપકમાલા એ વખતે સ્ત્રી ચરિત્રની જે વાત બતાવે છે, એ વાત જોતા 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 આપણે ગઈકાલે ત્યાં સુધી પહોંચેલા હતા કે છેલ્લા નંબરની અંદરમાં એને એ વાત બતાવી કે પૈસા ઉપર રાગ બતાવે અને રાગ બતાવનારને દરિદ્રની જેમ છોડી દેતી હોય છે. આ સ્ત્રી ચરિત્ર છે. પછી ગુણમાં પ્રેમ છે એવું જાણવા છતાં પણ નિર્ગુણ વ્યક્તિને આ પ્રેમ કરતી હોય છે. આ સ્ત્રીની ખાસિયત છે કે ગુણવાન વ્યક્તિ સારો છે આવું એને ખબર છે, છતાં પણ કેમ જાણે એનું એક હલકી કોકટીની વ્યક્તિને પ્રેમ કરવાનું એ જે દુસ્સાહસ, એ દુર્ગુણ વ્યક્તિને પ્રેમ કરી શકે છે. આપણે ગઈકાલે જોઈ લીધું. હવે સ્ત્રી ચરિત્રના જે 2-4 નિયમો જે બતાવે છે જાણવા જેવા છે કે એ સુરવીર પુરુષને જાણે છે, એને ખબર છે કે આ વ્યક્તિ સુરવીર છે, પરાક્રમી છે, સાત્વિક છે, આ વ્યક્તિ પરાક્રમી છે, સાહસિક છે. આ બધું જ જાણતો હોવા છતાં પણ સ્ત્રી ખબર નહીં કાયર પુરુષને જ પ્રેમ કરતી હોય છે. કદાચ એને એવા વીર પુરુષની સાથે પોતાની જિંદગી જોડવાની અંદરમાં એક નાનપ, એક કદાચ કોઈ ગ્રંથિ આડી આવતી હશે, જે હશે તે, પણ આ સ્ત્રી ચરિત્રનું એક અંગ છે કે સુરવીર પુરુષને જાણે, પરાક્રમ જાણે, એના પરાક્રમને જાણે છે, એની સાત્વિકતાને, એનું તેજને જાણે છે, બધું જ જાણે છે કે આ વ્યક્તિ કેવો પરાક્રમી છે. છતાં પણ કોણ જાણે એને કાયર વ્યક્તિની સાથે
એ પ્રેમ પરાયણ બનતી હોય છે. જે વ્યક્તિ બિલકુલ ડરપોક હોય, કાયર હોય, ધર્મ કરવાની અંદરમાં કાયર, કોઈ પણ નીતિ નિયમ પાળવાની અંદરમાં કાયર, કોઈ પણ શુભ બાબતો જીવનની અંદરમાં કરવા માટે જેને કાયરતાનો અનુભવ થતો હોય એવી વ્યક્તિને પ્રેમ વધારે કરશે. જે વ્યક્તિ સત્વસારી અને પરાક્રમી સુરવીર હોય ને, જેમ કે પૂજા કરવી એટલે કરવી, રાત્રિ ભોજન કરવું એટલે રાત્રિ ભોજન નહીં કરવું એટલે નહીં જ કરવું, હોટલમાં તો નહીં જ જવાનું, ફલાણા પ્રકારના વસ્ત્રો તો નહીં જ પહેરવાના, આવા મિત્રો તો જીવનમાં રાખવાના જ નહીં, આવી હોટલમાં તો ક્યારે પગ જ નહીં મૂકવાનો, આવી પાર્ટીઓની અંદરમાં તો આટલો સમય જવાનું જ નહીં. આવી કેટલીક સુરવીરતા પોતાના જીવનમાં જે લઈને બેઠેલો હોય એવો યુવક કદાચ આવી સ્ત્રીને પસંદ નહીં પડે, અથવા તો પુરુષોને પણ આવો પસંદ નથી પડતી સ્ત્રી. પરંતુ એની સામે જે કાયર હોય, કાયર એટલે ડગલે પગલે જે ઢીલો પડી જાય, હવે કરવું પડે, પ્રેક્ટિકલ બનવું પડે, શું કરીએ, સમાજની અંદરમાં રહીએ છીએ, નહીં કરીએ તો કોઈને ખરાબ લાગશે, ખોટું લાગી જશે, હું બધું સમજુ કે નહીં કરના चाहिए મગર ક્યાં કરે, બસ આવું કહી અને જે કાયર બની જાય, ખાલી ધર્મ બાબતની અંદરમાં નહીં, બધી જ નીતિ નૈતિક અને નિયતની બાબતમાં પણ જે ડરપોક છે, કાયર છે, એવી વ્યક્તિની સાથે પોતાનો સંબંધ જોડી દેશે. આ ચંપકમાલા ચોરના અડ્ડાની અંદરમાં વજ્રગુપ્તને આખી આ કહાની બતાવે છે. પછી આગળ બતાવે છે કે પ્રેમ પરાયણ વ્યક્તિને એ મારી નાખે છે. જે વ્યક્તિ એને અતિશય પ્રેમ કરતો હશે, દિલ ફાડીને પ્રેમ કરતો હશે, પ્રેમ પરાયણને મારી પણ નાખે છે. અને ગુણ રહિત વ્યક્તિને એ વ્યક્તિ પ્રેમ પણ કરતી હોય છે. જે વ્યક્તિ એને દિલ ફાડીને પ્રેમ કરતો હોય, સાચા દિલનો પ્રેમ કરતો હોય, આવી કેટલી કરુણ કથાનીઓ રાજાની રાણીઓની જોવા માટે મળે છે. એમાં ભર્તુહરિની કથા ખબર છે ને, પિંગલા રાણી. ભર્તુહરિ રાજા એટલે કેટલો ગુણિયલ રાજા, કેટલો એને દિલ ફાડીને પ્રેમ કરતો હતો. અમરફળ જ્યારે આપ્યું સંન્યાસીએ, અને સંન્યાસીએ વિચાર કર્યો કે હું ખાઈશ એના કરતા ભર્તુહરિ ખાશે તો કેટલી મોટી સમાજની સેવા કરશે, કેટલો મોટો પ્રજાપરાયણ રાજા છે, એટલે એને આપ્યું. અને આવું અમરફળ એને પોતાની પત્નીને આપ્યું, પિંગલાને આપ્યું. અને પિંગલાએ વળી પાછી ફરતી 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 પોતાના માવતને જેને પ્રેમ કરતી હતી એને આપ્યું. અને ફરતું જ્યારે અમરફળ પોતાના હાથમાં પાછું આવ્યું ને વેશ્યા તરફથી, એટલે રાજા આશ્ચર્ય પામ્યો કે આ અમરફળ મેં તો આપ્યું તું પિંગલા રાણીને, મારી પ્રિય પત્ની, તો આ ફરતું ફરતું મારી પાસે કેવી રીતે આવ્યું. અને પછી જે એમાંથી આખી કહાનીનો જે ભાંડો ફૂટ્યો, એમાંથી જે આખી વાત બહાર આવી, ત્યારે ખબર પડી કે પ્રેમ પરાયણ વ્યક્તિને ધોખો આપશે અને જે વ્યક્તિ ગુણ રહિત છે એવી વ્યક્તિને પ્રેમ કરવા તૈયાર થઈ જશે. પછી આગળ બતાવે છે 18મા નંબરનો નિયમ કે વરી એની પછી શું કરશે, એવી વ્યક્તિને મારીને વરી પાછી એની અગ્નિચિતાની અંદરમાં પ્રવેશ કરી દેશે. કુમારપાલ રાજાના જીવનની અંદરમાં આવી ઘટના એમને સ્વયં જોયેલી હતી. બહુ લાંબી ઘટના છે, ક્યારેક કોઈ પાટણના ઇતિહાસના પુસ્તકની અંદરમાં વાંચી લેજો. કુમારપાલ રાજા પોતે સ્વયં આશ્ચર્ય પામી ગયા કે પતિની સાથે ચિતામાં બળી અને સતી થવાની તૈયારી કરનારી એક પાટણની સ્ત્રી અને એના જીવનના જે રંગ જોવા માટે મળ્યા ને, કુમારપાલ રાજા આશ્ચર્યચકિત થઈ ગયા કે આવું કેવી રીતે બની શકે. ત્યારે કલિકા સર્વકના હેમચંદ્રાચાર્યજીએ કીધું કે રાજન, સ્ત્રી ચરિત્ર છે એને બ્રહ્મા પણ પાર નથી પામી શકતો. એ શું ચાહે છે, એ શું ઈચ્છે છે, એને શું જોઈએ છે, એને કોણ ગમે છે, કોણ નથી ગમતું, એને કયા સમયની અંદરમાં શું જરૂરિયાત પડશે, કયા સમયમાં કઈ વસ્તુ છોડી દેશે, કોઈ કહેતા કોઈ પાર નહીં પામી શકે, ક્યારે પણ નહીં. તમે દુનિયામાં બધાની આગાહી કરી શકાય છે. વરસાદ ક્યારે પહેલો આવશે કે નહીં આવશે એ અંબાલાલજી આગાહી કરી શકે છે. અંબાલાલજીની આગાહી હંમેશા સાચી પડતી હોય છે. તો અંબાલાલજીની વર્તારાની આગાહી સાચી પડે, પણ એ અંબાલાલને કહો એમ, અંબાલાલજીને એમ કહો કે ભાઈ તમે કોઈ સ્ત્રી ચરિત્ર માટે આગાહી સાચી કરી બતાવો, ઇમ્પોસિબલ, ક્યારે પણ નહીં થઈ શકે. એ શું ચાહે છે કોઈને ખબર જ નથી પડતી, એને શું જોઈએ છે, શું એને ઈચ્છા રાખે છે. એકની સાથે રહી અને કેટલાની સાથે સંબંધ હોય, કેટલાની સાથે સંબંધ રાખીને વળી પાછા એકના માટે મળતા હોય, કાંઈ તમે સમજી નથી શકતા. એટલે કે પુરુષો બધા સીધા છે એવી વાત નથી કરતા, અને આ સ્ત્રીઓ ખોટી છે એવી વાત નથી, પણ આ એક સ્ત્રી ચરિત્ર છે, એ આખું એક અલગ ચેપ્ટર છે. એમાં સ્ત્રી સારી છે ખોટી છે એવી વાત નથી હોતી. આ સ્ત્રી ચરિત્ર ભજવતા પણ આવડવું જોઈએ. એ હજારો પુરુષોની વચની અંદરમાં સ્ત્રી ચરિત્ર દ્વારા પોતાના શીલ અને સુરક્ષાની રક્ષા કરી શકે છે સ્ત્રી. એટલે આશ્ચર્યની વાત કેવી બતાવી કે દિલ ફાડીને જે વ્યક્તિને પ્રેમ કરે છે એને મારી નાખે, મારીને વરી પાછી એની ચિતાની અંદરમાં એ સ્ત્રી સતી બનતી હોય છે. એટલે કોઈને એમ થાય કે આ કેવી રીતે બની શકે, આ કેવી રીતે શક્ય બની શકે છે. મુંબઈની અંદરમાં આવા કેટલાય પ્રસંગો બની ગયા
કે પોતાના ઘરની અંદરમાં અતિ સંપન્ન, અતિ અબજોપતિ પરિવારની સ્ત્રી, અબજોપતિ પરિવારની, પિયર પક્ષમાં પણ અબજપતિ હતી, લગ્ન કરીને પણ પરિવાર એટલો સમૃદ્ધ હતો, પણ કોઈ અન્ય યુવકના પ્રેમમાં પડી અને પછી એને પોતાના પરિવારના બધા સદસ્યોને ઝેર આપીને જ્યારે ખતમ કર્યા, મારી નાખ્યા, અને વળી પાછી જ્યારે આ બધી વાતો બહાર આવી એટલે એ વખતે એમ લાગે કે આ સ્ત્રી ચરિત્ર જે છે ને શાસ્ત્રમાં બતાવેલું ખોટું તો નથી, ક્યાંક ક્યાંક હજી પણ આ ભજવાતું તો હોય છે. એટલે એને પ્રેમ કરનારી વ્યક્તિને મારી નાખે, વળી પાછી એની ચિતાની અંદરમાં ચડી અને પોતે સતી બનતી હોય છે, અગ્નિમાં પ્રવેશ કરતી હોય છે. એટલે બુદ્ધિશાળીઓ સર્વે પોતાના હૃદયની અંદરમાં પોતાની ગતિ જાણતા હોય છે, પણ મહિલાઓ પોતાના હૃદયની ગતિને જાણી નથી શકતી. ખુદ સ્વયં સ્ત્રી નથી સમજી શકતી કે મને શું જોઈએ છે, હું શું કરવા માંગુ છું, મારે શું જોઈએ છે, મને શું જરૂરિયાત છે, એ કદાચ એને પોતાને ખબર નથી પડતી. આ એક સ્ત્રી ચરિત્રનું આખું વર્ણન અડ્ડાની અંદરમાં ચાલી રહેલું છે અને વજ્રગુપ્ત સ્તબ્ધ બનીને સાંભળે છે. એક વિદુષી કન્યા, એક રાજકુંવરી જેની સાથે પોતાના લગ્ન થવાના હતા, એ કન્યાના મોઢેથી જ્યારે આખી આ સ્ત્રી ચરિત્રની જ્યારે વાતો સાંભળી એટલો આશ્ચર્ય પામી ગયો. અને છેલ્લે ચંપકમાલા કહે છે કે સાંભળો, આટલું બધું મેં તમને કીધું, તેમ છતાં એટલું તો હું અનુમાન કરી શકું છું કે તમને આ સ્ત્રીઓ જ્યારે જોશે, તમે જ્યારે આ સિદ્ધ ચોરનો જ્યારે ખાત્મો બોલાવશો, ખતમ કરશો, અને જ્યારે તમને એ જોશે તો એ બધી જ તમને પ્રેમ કરશે, તમને સાચા દિલે ચાહશે, એ તમને પૂરેપૂરો સ્નેહ કરશે. કારણ કે આમાંથી મોટા ભાગની સ્ત્રીઓ ઋષભપુરની છે. તમે જે નગરમાં છો ને રહો છો, અમારી જેવી કન્યાઓ તો બહારથી બહુ ઓછી આવેલી છે, લગભગ એ ઋષભપુરની કન્યાઓ છે. આટલા તમારા વિરાટ નગરની અંદરમાં કેટલી સુંદર કન્યાઓના અપહરણો થયેલા છે અને એ બધી તમને ચાહવાની છે, કોઈ ચિંતા નહીં કરતા. અને ન ચાહે તો તમારે આશ્ચર્ય નહીં પામવાનું, કારણ કે આ સ્ત્રી ચરિત્ર છે. આ સ્ત્રી ચરિત્ર સાંભળ્યા પછી આ પ્રવચન સાંભળનારા શ્રોતા વર્ગમાં જેટલી સાવિકા છે એને કંઈ ખોટું નથી લગાડવાનું, એને ઉલટાનું ખુશ થવાનું છે કે સ્ત્રી ચરિત્રની ધાર દરેક સ્ત્રી પાસે હોવી જ જોઈએ. એનો ઉપયોગ ક્યારે કરવો ન કરવો આનો વિવેક દરેક સ્ત્રી પાસે જો હોય તો આ સ્ત્રી ચરિત્ર એના માટે કાબેલ અસ્ત્ર શસ્ત્ર બરાબર છે. બ્રહ્માસ્ત્ર પણ એની સામે ઝાંખું પડી જાય. ભલભલા મહાબલી રાજાઓ આ સ્ત્રી ચરિત્રની સામે નમી પડ્યા છે, ઝૂકી પડ્યા છે. ભલભલા માંધાતા રાજાઓ આવા સ્ત્રી ચરિત્રની સામે ગબડી પડ્યા છે, ઘૂંટણીએ પડી ગયા છે. એટલે સ્ત્રી ચરિત્ર ભજવતા આવડવું જૂના સમયની અંદરમાં કલા ગણાતી હતી, સ્ત્રીઓની કલા ગણાતી હતી. વર્તમાન સમયની અંદરમાં પણ આવું સ્ત્રી ચરિત્ર આવડતું હોય છે. પોતાના રૂપ દ્વારા, હોશિયારી દ્વારા, એક સ્માઇલ દ્વારા, એક નાનકડી અછડતી બસ ખાલી ખોટી અપેક્ષા આપી અને બધી જ ઈચ્છાઓ પરિપૂર્ણ કરી શકતી હોય છે. એટલે આ બધી કલા અને આવડત છે. આ બધી વાતો પરિપૂર્ણ કર્યા પછી વજ્રગુપ્ત કુમારે કીધું કે સુંદરી, તારી વાતો બધી સાંભળી, સ્ત્રી ચરિત્રની વાતો સાંભળી. હવે આ સિદ્ધ ચોરે સિદ્ધ કરેલી જે ઉત્તમ તલવાર અને ખડ, એ તો પેલા મને આ ગમે તારે આવી જશે, મારે એનો સામનો કરવો પડશે. તું એમ કહે છે કે એની બધી શક્તિ, બધી તાકાત, એનું જે પણ ગણો એ બધું એ સિદ્ધ તલવારની અંદરમાં છે, તો મને લાવીને તો આપ. એ તલવાર એને ક્યાં મૂકેલી છે? એટલે એને કીધું કે ઠીક છે, હમણાં હું લઈને આવું છું, તમે ત્યાં સુધીની અંદરમાં બરોબર આ મોટા ખૂણાના થાંભલાની પાછળ છુપાઈને ઉભા રહી જાઓ. અચાનક કોઈ અજાણી વ્યક્તિ તમને જોવે અને હોહા મચાવી નાખે તો આ અહીંયા સેંકડો રહેલી સ્ત્રીઓ અને બીજા લોકોને ખોટો ભ્રમ ઉભો થાય. તમે અહીંયાથી કાંઈ પણ નહીં જતા, હું અહીંયા જ આવું છું, હું તલવાર અને ખડગ લઈ અને જે એની વસ્તુ લઈને આવું છું, તમે અહીંયા ઉભા રહેજો. કહીને ચંપકમાલા તો ચાલી ગઈ. હવે એ સમયની અંદરમાં વજ્રગુપ્ત વિચાર કરે છે કે હમણાં જ સ્ત્રી ચરિત્રની આ વાત કરીને ગઈ, હવે એને મને કીધું છે કે અહીંયા ઉભા રહો. કદાચ બની શકે કે ત્યાં જઈને બીજી કોઈ સ્ત્રી સાથે મંત્રણા કરે, કોઈ ગુપ્ત વ્યક્તિને તૈયાર કરે અને કદાચ એને સિદ્ધ ચોર ગમી પણ ગયો હોય. મારી સામે તો એ બોલી ન શકે, મારી સામે તો સારી સારી વાતો કરી, પોસિબલ છે, આવું બની શકે છે. જોજો કેટલી વ્યક્તિઓને સાવધાન રહેવું પડે છે સ્ત્રીઓ સાથેના સંબંધની અંદરમાં. કયા સમયમાં ગફલતની અંદરમાં, શું સમયમાં તમને ચાહનારી સ્ત્રી કયા સમયમાં ખતમ કરી નાખે ખબર નથી પડતી. એટલે વજ્રગુપ્તે શું કર્યું, જે થાંભલાની અંદરમાં ઉભા રહેવાનું કીધું હતું એનાથી ઓપોઝિટ અલગ થાંભલો, અલગ દિશાની અંદરમાં જઈને છુપાઈને ઉભો રહી ગયો. કદાચ એ બીજા કોકને લઈને આવે, બીજો કોઈ દાવ પેચ રમવાની અંદરમાં જાય. પોસિબલ છે કે ખડગ અને તલવાર બીજું કોઈ વ્યક્તિને આપે અને એને કહીને જો આ એક પુરુષ આવ્યો છે, સિદ્ધ ચોરને ખતમ કરવા માટે આવ્યો છે, આ પલ્લીને ઉજાડવા માટે આવ્યો છે, તમે એને ખતમ કરી નાખો. એટલે મારે અહીંયા સાવધાન રહેવું પડે.
ભલે મારી સાથે એનો સંબંધ જોડાયેલો હતો, અત્યારે કદાચ જાતિ પણ છે, એવું બતાવે પણ છે, પણ ભરોસો કશો જ કરાતો નથી. આ દુનિયાની અંદરમાં બધાનો ભરોસો થાય, પરંતુ અહીંયા લખ્યું છે, હમણાં જ એને કીધું ને કે કઠોર પવન વડે ઉડતી ધજાના એટલે ધજાનો જે ફડફડાટ, એના જેવી ચંચલ હૃદયવાળી સ્ત્રીઓનો ભરોસો કેવી રીતે કરી શકાય. કેટલી સરસ મજાની ઉપમા આપી છે કે ઉત્તુંગ શિખર ઉપર ધજા ફરફરતી હોય, હવાનો એક ધક્કો લાગે, હવાનો પ્રવાહ આવે, પવનનો પ્રવાહ આવે અને ફરફડાટ કરતી હવાથી ધજા કેવી આમ સતત ફરકતી રહે. બસ એવી ઉપમા આપી છે કે એવી પવન વડે ઉડતી ધજા પટના ફડફડાટ જેવા ચંચલ હૃદયના સ્નેહવાળી સ્ત્રીઓ છે. એટલે એનો ક્યારે ભરોસો ન કરાય. આજે તમને સ્નેહ કરે છે, આવતીકાલે એ તમારી દુશ્મન પણ બની શકે છે. કોઈક એને ભોળવી જાય, એના ભોળા દિલને ભાવુક બનાવી જાય, તમારા કરતા વધુ એને કોઈ સારી ઓફર આપી જાય, બધું આપી જાય, અને સ્ત્રી પોતાના વર્ષોથી ચાહેલા પુરુષને ખતમ કરી શકે છે. આવા કેટલાય કિસ્સા પુરુષોએ પણ કર્યા છે. પુરુષો નથી કરતા એવું નથી કહેતા, પણ આ સ્ત્રીઓની પણ આવી તાકાત હોય, જેને આપણે અબલા ગણીએ, જેને આપણે કદાચ બિચારી ગણી શકીએ, જેને સ્ત્રી ગણીને લોકો એક અલગ પ્રકારનું માન આપતા હોય, એ પણ આવું કરી શકે એમ છે. એટલે મારે અહીંયા તો થોપવું યોગ્ય નથી, કંઈક મારે બીજી જગ્યાએ છુપાવવું પડશે. એટલે પોતાનું તલવાર અને ખડકને ખેંચી અને સાવધાન બનીને ઉભો, ગમે તારે કાંઈ પણ થઈ શકે. અને એમાં એને બરોબર તીક્ષ્ણ નજરથી જોતો હતો કે ચંપકમાલા આવે છે. દૂરથી જોયું ચંપકમાલા આવતી હતી અને એકલી આવે છે, સાથે ખડગ અને તલવાર લઈને આવેલી છે. આજુબાજુની અંદરમાં છુપ્પી નજર નાખી પણ રહેલી છે. કદાચ કોઈ પૂછે પણ ખરું, આમ તો એને પૂછનારું કોઈ હતું નહીં, કારણ કે બધાને ખબર છે કે આ ચંપકમાલા સિદ્ધ ચોરની સૌથી પ્રિય સ્ત્રી છે, સૌથી મનગમતી અને માનીતી સ્ત્રી છે. એટલે કોઈ એને પૂછી પણ ન શકે. એટલા માટે તો ચોરે પોતાના બધા રહસ્ય એની સામે ખુલ્લા કરી દેલા હતા, અને આ જે રહસ્ય આજે એને ભારે પડી જવાનું. એટલે પલ્લીપતિ હજી આવે એની પહેલાની આપણી તૈયારી ચાલે છે, અને ચંપકમાલાને આવતી જોઈ એને વિચાર્યું સ્ત્રી છે તો વિશ્વાસો, કદાચ એવું નહીં કરી શકે. એટલે જેવી નજીકની અંદરમાં આવ્યો ને, ચંપકમાલા આવી એટલે થાંભલાની અંદરમાં જઈને જોયું તો કુમાર ત્યાં દેખાય નહીં. એટલે એના ચહેરા ઉપર ચિંતા થઈ વળી. ક્યાં ગયા અચાનક? હમણાં તો અહીંયા હતા, મેં કીધું તું તમે અહીંયા ઉભા રહો, હું લઈને આવું છું. ચારે કોર નજર કરવા માંડી, એને કોઈ જગ્યાએ ન દેખાયા. છેવટે ચહેરા ઉપર ચિંતા જ્યારે પસરી વળી ચંપકમાલાના ચહેરા ઉપર, ત્યારે બહુ ધીરા ફૂસફૂસાતા અવાજે, એકદમ ધીરા અવાજ, સુંદરી અહીંયા છું, આ બાજુ જુઓ, આ બાજુ સામેની સાઈડ, સામેની તરફ ઉભેલો છું. અને આ બાજુની નજર પડી અને સીધી પહોંચી ગઈ. કેમ તમે અહીંયા આવી ગયા? અહીંયા ઉભા રહેવાના હતા ને? તારે એ વખતે વજ્રગુપ્ત કુમારે કીધું કે હે સુંદરી, તે જ મને કીધું હતું ને, યુવતીઓ ચંચળ સ્નેહવાળી છે. કદાચ તું અહીંયાથી ત્યાં ગયા પછી તને સિદ્ધ ચોર ઉપર પ્રેમ ઉભરાઈ પણ જાય, તને આ પલ્લી ગમી પણ ગયેલી હોય, તું કદાચ મારી સામે ખોટું નાટક પણ કરતી હોય, તો મારે તો જાનનું જોખમ થઈ જાય, મારે તો પ્રાણના ભોગ બનવું પડે. એટલે હું પણ સાવધાન બની ગયો અને જોઉં છું કે શું વૃત્તાંત બને, તું લઈને આવે છે કે નથી આવતી. બસ આટલા માટે કર્યું. એટલાની અંદરમાં અત્યંત હર્ષપૂર્ણ વિકસેલા નયનવાળી એવી ચંપકમાલા કહે છે કે કુંવર, તમે મહિલાઓનો વિશ્વાસ નથી કરતા, એટલે ખરેખર તમે આ પૃથ્વી ઉપર રાજા બનવાને સંપૂર્ણ યોગ્ય છો. આ હું વાક્ય નથી બોલતો, કુવલયમાલા ગ્રંથની અંદરમાં પ્રાકૃતની અંદરમાં લખેલું આ વાક્ય છે. ફરી વખત રિપીટ કરું છું કે હે કુંવર, તમે મહિલાઓમાં વિશ્વાસ નથી કરતા, તમે સ્ત્રીઓ ઉપર વધુ પડતો વિશ્વાસ નથી કરતા ને, એટલે તમે આ દુનિયાની અંદરમાં રાજા બનવાને યોગ્ય છો. તો શું સ્ત્રીઓ પર વિશ્વાસ નહીં કરવાનો? શું આપણી પત્ની, આપણી મા, આપણી બહેન કે આપણા નજીકની અંદરમાં રહેનારી આપણી જે સ્ત્રીઓ હોય, શું એની પર વિશ્વાસ નહીં કરવાનો? છતાં શંકા કર્યા કરવાની? શંકા કરવાની વાત નથી. અને અહીંયા વિશ્વાસ એટલે એવા પ્રકારનો વિશ્વાસ કે એને આપણે બધી જ બાબતો બતાવી દઈએ, અને છતાં પણ એ બાબતો કદાચ ખાનગી રહે કે ગૌણ રહે, આ બહુ લગભગ શક્ય ઓછું બનતું હોય છે. આજે પણ કહેવાય જ છે ને કે સ્ત્રીઓની જે ગોસિપ ચાલે, સ્ત્રીઓની જે ચર્ચાઓ ચાલે, સ્ત્રીઓની અંદરમાં જે બધી વાતો ચાલે ને, એ કદાચ પુરુષોની અંદર પણ આટલી નથી ચાલતી. એટલે મહિલાઓ ઉપર વિશ્વાસ નહીં કરવો એનો મતલબ એ નથી કે તમારે શંકા કર્યા કરવી, પણ એના સંપૂર્ણ ભરોસે જિંદગી ક્યારે જીવી ન શકાય. આ તો એક નીતિશાસ્ત્ર આપણને કાયમ માટે પોકારીને કાનમાં કહેતું હોય છે કે એ લોકોનો લાગણીશીલ સ્વભાવ, ચંચલ સ્વભાવ, કોઈના તરફ પણ ખેંચાઈ જવાની તરત જ વૃત્તિ,
એક વ્યક્તિએ ગમે એટલા ઉપકાર કર્યા હોય, ગમે એટલી સાચવી હોય, ગમે એટલા તમને એની ઈચ્છા પરિપૂર્ણ કરી હોય, પણ બીજી કોઈક વ્યક્તિ એવી મળી જાય એટલે ધડ દઈને એના તરફ એનો પ્રેમ આવી જાય અને પેલી વ્યક્તિને કેવી રીતે ખતમ કરવી, બસ એના પછી સાજિશ શરૂ થઈ જાય અને એ પુરુષની સાથે નવા પ્રેમીની સાથે ઉભા રહી અને પોતાના જૂના પ્રેમી કે પતિની ખાતમો બોલાવનારી સ્ત્રીઓ પણ ઘટના આજે ચિકાર પ્રમાણમાં બને છે, ખૂબ પ્રમાણમાં. કેટલી ઘટનાઓ તો જોવા માટે મળી છે. પુરુષો પણ એવું તો કરવાના જ છે, પણ પુરુષોની એક વિશિષ્ટતા અલગ છે અને સ્ત્રીઓની એક વિશેષતા અલગ છે. એટલે પુરુષ ચરિત્ર ક્યારે નથી કીધું, પુરુષોનું ભાગ્ય કીધું છે અને સ્ત્રીઓનું ચરિત્ર કીધું છે. સ્ત્રીનામ ચરિત્રમ પુરુષસ્ય ભાગ્યમ, આ એક શબ્દ આવે છે સંસ્કૃત સાહિત્યની અંદરમાં. એટલે ચંપકમાલા જ્યારે વજ્રગુપ્તને કહે છે કે તમે આ ધરતીના રાજા બનવાને યોગ્ય છો, કારણ કે તમે સ્ત્રીઓ ઉપર વિશ્વાસ નથી કરતા. જે લોકોએ સ્ત્રી ઉપર આંધળો વિશ્વાસ કર્યો એના રાજપાટ ગયા, એ ધનથી પાયમાલ બની ગયા, એની જિંદગી સાવ છેલ્લા કક્ષાએ જઈને બેસી ગઈ. એટલે સ્ત્રીને પ્રેમ કરવાની ના નથી પાડતા, પ્રેમ કરવાનો, આદર આપવાનો, રિસ્પેક્ટ આપવાનો, પણ સંપૂર્ણ વિશ્વાસ સ્ત્રીઓ ઉપર ક્યારે પણ ન કરી શકાય. એટલા માટે ખબર છે ઘણા લોકોના મનમાં એવો સવાલ છે કે ગમે એટલા પર્યાયવાળા સાધ્વીજી ભગવંત હોય છતાં પણ આજના દીક્ષિત સાધુ ભગવંતને કેમ એમને વંદન કરવાના? આ કોઈ અપમાનજનક પ્રથા નથી, પણ આ એક કુદરતનો નિયમ છે કે સ્ત્રીને હંમેશા એવું એક ફીલ કરાવે છે કે તમે ગમે એટલા મોટા છો, આગળ છો, પણ પુરુષ તમારા કરતા એક સ્ટેપ આગળ રહેવાનો એક સમજદારીની અંદરમાં. ઘણીવાર એવું પણ બને છે કે સ્ત્રી પણ આગળ હોય છે પુરુષ કરતા. ના, નથી. આ કઈ બધા માટે સમાન નિયમ નથી, પણ બહુધા આવું બની શકે છે. એટલા માટે આ વાત છે. અને શાસનના દરેક અંગની અંદરમાં જોજો પુરુષ પ્રધાન ધર્મ છે. સ્ત્રીઓને આગળ નથી કરી વાત નથી કરતા. ઉલટાની ઘણી વખત સ્ત્રીઓમાં મેચ્યોરિટી જોવા માટે મળે. આજની મલ્ટીનેશનલ કંપનીની અંદરમાં સ્ત્રીઓની જોબ વધારે ચાલે છે. હમણાં પાકિસ્તાન ઉપર જે એર સ્ટ્રાઇક થઈ એમાં પણ 2 મહિલાઓને સ્થાન આપવાની અંદરમાં આવેલું હતું. એટલે એ બધું એકાંગી નિયમ નથી, પણ મોટા ભાગે આવું બની શકે છે. માટે આ વાત અહીંયા લખેલી છે. એટલે હે સૌભાગ્યશાળી, સાપના દરની અંદરમાં અત્યંત વિશ્વાસપૂર્વક આંગળી નાખજો. હજી વરી પાછી સ્ત્રી ચરિત્રની વાત બતાવે છેલ્લે વરી પાછો બીજો એક નિયમ બતાવે છે કે હે સૌભાગ્યશાળી, જિંદગીમાં કાયમ માટે યાદ રાખજો. એક સ્ત્રી બનીને હું તમને સ્ત્રી ચરિત્રની વાતો બતાવું છું કે સાપના દરની અંદરમાં અત્યંત વિશ્વાસપૂર્વક એકવાર આંગળી નાખી દેજો. કોઈએ કીધું કે આ ભયંકર સાપનું દર છે, તો તમે વિશ્વાસપૂર્વક અંદરમાં આંગળી નાખી દેજો, તમને કદાચ વાંધો નહીં આવે. પરંતુ નાગણ જેવી ચંચલ મહિલાઓનો વિશ્વાસ જીવનની અંદરમાં ક્યારે પણ નહીં કરતા. બસ આટલી નસીહત મારી જીવનમાં સ્વીકારી લેજો. આજે કોલેજમાં ભણનારા, સતત સ્ત્રી મિત્રોથી ઘેરાયેલા, સતત ગર્લફ્રેન્ડના ચક્કરની અંદરમાં જે રમમાણ રહેલા છે, એવા દીકરાઓને આ કદાચ જૂની સલાહ બહુ મગજમાં નહીં ઉતરે, પણ આ જૂના વાક્યો, આ જૂના નીતિશાસ્ત્રો એટલા અનુભવમાંથી ઘડાયેલા હતા કે અતિશય આંધળો વિશ્વાસ એવા કેટલાય દીકરાઓને આપઘાત કરવા માટે પ્રેર્યા છે. કેટલાય છોકરાઓને આવા આઘાત લાગેલા છે જેને દિલ ફાડીને પ્રેમ કર્યો હોય, દિલ ચાવ્યું હોય, અને પછી ગમે તારે છે આપી નીકળી જાય અને બીજા કોઈની સાથે ફરવાનું શરૂ કરીને એમાં એને શરમ પણ ન હોય, નફ્ફટાથી કહીને મને ન ફાવ્યું, મને આ ગમ્યો, હવે આપણો સંબંધ કટ છે. અને એ સમયે લાગણીશીલ યુવકની જે હાલત થતી હોય છે ને, આવું સ્ત્રીઓ સાથે પણ થતું હોય છે. ગદ્દારી ના નથી પાડતો, બંને જગ્યાની અંદરમાં થાય છે. પરંતુ સ્ત્રી આવું કરી શકે આવું માન્યામાં બહુ ઓછું આવે. એક માં છે, એક પ્રેમાળ હૃદય છે સ્ત્રીની પાસે, એની પાસેથી આવી અપેક્ષા જીવનમાં ક્યારે પણ ન હોઈ શકે. એટલે ફરી વખત ચંપકમાલા છેલ્લે વાક્ય કહે છે કે હે સુભગ, સાપના દરની અંદરમાં અત્યંત વિશ્વાસપૂર્વક આંગળી નાખજો, પરંતુ નાગણ જેવી ચંચલ મહિલાઓનો વિશ્વાસ ક્યારે પણ નહીં કરતા. માટે તમે અત્યારે ખસી ગયા ને બહુ સારું કર્યું, બરોબર કર્યું. બની શકે છે કે મારા જેવી કોઈ બીજી સ્ત્રી હોય અને તમારી સામે આ વાત કરી જાય, ત્યાં એને બીજી વાત કરે અને સાથે કોઈને લઈને આવી અને તમને બંધનમાં નખાવી શકે, તમારું જીવન લઈ શકે, તમને ખતમ પણ કરી શકે છે. તમે ખરેખર સારામાં સારું કર્યું છે અને દરેક ઉત્તમ પુરુષોએ આવું જ કરવું જોઈએ. અને એ સમયની અંદરમાં તલવાર અને ખડગ રત્ન એને આપ્યું, લો સ્વીકારો. આ દેવાધિષ્ઠિત છે, મારા અને સિદ્ધ ચોર સિવાય કોઈ અડી નહીં શકે. પણ તમે જ્યારે સ્વીકારો ત્યારે પહેલા એકવાર એમને નમન કરજો, એમની સંમતિ પ્રાપ્ત કરજો. આની અંદરમાં રહેલા અધિષ્ઠાયક દેવ એ તમને સ્વીકાર નથી સ્વીકારતા, એ જરા વિચારી લેજો.
અને તલવાર અને ખડગરત્ન ચંપકમાલાએ જેવા આપ્યા. એટલે વજ્રગુપ્ત કુંવરે પોતાના તલવાર અને ખડગરત્ન એને સામે સોંપી દીધા કે તું જઈને ત્યાં મૂકીને છે. અને જે સિદ્ધ ચોરના મળેલા તલવાર અને ખડગરત્નને લઈ એને 3 પ્રદક્ષિણા આપી, એને મસ્તક લગાડ્યું. કોઈ પણ દેવાધિષ્ઠિત આવી વસ્તુઓ હોય એને પ્રદક્ષિણા આપવી પડતી હોય છે. એટલા માટે દેરાસરમાં આપણે પરમાત્માને રોજ 3 પ્રદક્ષિણા આપવાનો રિવાજ છે. આવું તો જૈન અજૈન બધાની અંદરમાં આવી પ્રદક્ષિણા અપાતી હોય છે. પ્રદક્ષિણા આપી, પ્રણામ કર્યા અને વિનંતી કરી કે આ સિદ્ધ ચોરના ઉપદ્રવમાંથી મારે પ્રજાને મુક્ત કરવી છે. આપને સિદ્ધ એને કર્યા છે, મેં તો સિદ્ધ નથી કર્યા, પરંતુ આપ મને પણ સિદ્ધ થાવ. મારો કોઈ સ્વાર્થ નથી, મારે સમાજ સેવા કરવી છે, મારે નગરના લોકોને બચાવવા છે આ ચોરના ત્રાસમાંથી. તો આપ મને સિદ્ધ થાવ, આપ મારી બાજુની અંદરમાં રહો. અને આવું કહી અને તલવાર અને ખડગ જ્યારે એને હાથની અંદરમાં લીધા અને જાણે કે એને સિદ્ધ થઈ ગયા હોય, એ તલવાર અને ખડગ એની પાસે આવી ગયા. એના કારણે આખી એની શોભા બદલાઈ ગઈ. જૂના સમયની અંદરમાં આવા દેવાધિષ્ઠિત વસ્તુઓ આવતી હતી. ખૂબ આવી વિદ્યા સાધનાઓની સિદ્ધિ થતી હતી. કાળી મજૂરી અને કારો પરિશ્રમ કરી અને આવી વિદ્યાઓ સિદ્ધ થતી હતી. આજના સમયમાં આ બધા વિધાનો છે, આ બધી વસ્તુઓના ઉલ્લેખો શાસ્ત્રોમાં આજે મળે પણ છે, એવા પ્રકારના મંત્ર શાસ્ત્રોની અંદરમાં. પણ એવા કરનારા, એવા સાત્વિક, એવા સિદ્ધ પુરુષો વર્તમાન સમયની અંદરમાં બહુ જૂજ. કદાચ એકાદ બે કોઈ રડ્યા ખડ્યા જોવા માટે મળી જાય સાચા. ખોટા દાવા કરનારા તો દુનિયાની અંદરમાં બહુ લોકો આવી ગયા અને કોઈ એનાથી ફરક નથી પડ્યો. અને જેવા એના હાથની અંદરમાં આ તલવાર અને ખડગ આવી ગયું, એના કારણે જાણે કે એક વિદ્યાધર જેવો દેખાયો. જાણે કે વિદ્યાધર બાલિકા સાથે જાણે કે આકાશમાં ઉડતો હોય એવી એની શોભા થવા માંડી. અને ચંપકમાલાએ કીધું કે આ ખડગરત્ન કુમારને વિજય અપાવનારો થાવ. તમે આ બધી સ્ત્રીઓને અહીંયાથી મુક્ત કરો. ચંપકમાલાની પણ કેટલી સમજદારી છે. સ્ત્રી હોવા છતાં પણ એની ઉત્તમતા જોજો. એટલે સ્ત્રી ચરિત્ર છે ને એ ભજવતા આવડે એક કલા છે, એ કઈ ખોટી બાબત નથી. એને આટલા વખતની અંદરમાં સિદ્ધ ચોરની પાસે રહી હશે તો સ્ત્રી ચરિત્ર દ્વારા રહી હશે ને. અંદરમાં નફરત કરવાનો અને બહારથી પ્રેમ કરવાનો આપણે સ્ત્રી ચરિત્ર જોજો. અંદરમાં સતત એ નફરત કરતી હતી, કારણ કે જિંદગી બગાડી નાખી હતી. અને નફરત ન કરતી હોત તો શું કામ આવી રીતે એને સિદ્ધ થઈ જાત, આવી રીતે તલવાર અને ખડગ લાવીને સિદ્ધ કરત. અને કેટલા સમય સુધી પોતાનો રોષ અંદરમાં છુપાવી રાખ્યો. બસ આ જ કાબેલિયત છે સ્ત્રી ચરિત્રની, આ જ હોશિયારી છે સ્ત્રીઓની, કે એને કેટલી કાબેલાઈથી પોતાના અંદરના રોષને કાબુની અંદરમાં રાખી અને કોઈને ખબર ન પડે એવી રીતે એના પ્રત્યે દ્વેષ રાખ્યો. અને અવસરે પાઠ ભણાવવાનો સમય આવ્યો તો આજે પાઠ ભણાવવા તૈયાર થઈ ગઈ અને કીધું કે આ તમને વિજય અપાવનારા થાવ. હું અત્યારે ખૂણાની અંદરમાં ચાલી જઈશ, હું એક પણ રોલની અંદરમાં નહીં આવું. અને કુમારે પૂછ્યું કે હવે છેલ્લી વાત, હવે આ ક્યારે આવશે? એનો આવવાનો કોઈ સમય નક્કી હોય છે? દેખો કુમાર, તમે કયા માર્ગેથી પ્રવેશ કર્યો એ તો મને ખબર નથી. તો કે કુમાર કહે છે હું તો વટવૃક્ષનો જે પોલાણ ભાગ હતો ત્યાંથી જ આવ્યો છું. તો કે હું જાણતી નથી કે કયો રસ્તો છે, અમને તો અહીંયા આંખ બાંધીને લઈ આવેલા હતા. પણ જો એ જ રસ્તેથી આવવાનો હોય તો બસ હવે એનો સમય થઈ ગયો છે, ગમે ત્યારે આવી શકે છે. અમે અમારા કામે લાગી શકીએ છીએ. જેવો એ અંદરમાં એન્ટ્રી કરશે ને આ સિદ્ધ ચોર, એટલે પહેલા એનું માથું દેખાશે, એ ઉલટો ઉતરશે, પહેલા માથું દેખાશે. તમે એનું સીધું માથું કાપી નાખજો. જો તમે એને ચાન્સ આપ્યો અંદરમાં આવી જવાનો, પછી એને જીતવો તમારા માટે અતિશય કપરું પડી જશે. ભલે એના ખડગ તમારી પાસે છે, સિદ્ધ ખડગ અને રત્ન અને તલવાર, પણ એની પાસે બીજી એવી ઘણી સિદ્ધ વસ્તુઓ છે. એની પાસે ઘણા એવા મંત્ર પ્રયોગો, બધા મંત્ર પ્રયોગો મને બતાવ્યા છે, એને સિદ્ધ કરેલા છે. એટલે જેવું એનું માથું દેખાય ને, તમે સીધું એનું માથું એક ગાયે ઝાટકો મારીને ખતમ કરી નાખજો. એના મસ્તકને હણી નાખજો, મસ્તક છેદ કરી લેજો. નહીતર પછી તમને બહુ દુઃસાધ્ય બની જવાનું. પછી તમારે જીતવું એના માટે ઇમ્પોસિબલ છે. મહા મુશ્કેલી તમે જીતી શકવાના. તમારે પણ કદાચ બહુ મોટી કિંમત ચૂકવવી પડે. કુંવર કે ઠીક છે, એમ કરીશ, જાઓ તમે તમારા કામે લાગી જાઓ. અને ચંપકમાલાને જાણે કે કશું જ ન બન્યું હોય, ચહેરા ઉપરનો આખો ભાવ મિટાવી નાખ્યો. જો આ સ્ત્રી ચરિત્ર છે. ક્ષણ પહેલા ચંપકમાલા કેવી હતી અને હવે આખો એનો મુખવટો કેવો પહેરી લીધો, એ તો બધી સ્ત્રીઓની અંદરમાં ભરી ગઈ. અને આ બાજુ કંઈક રાત્રિનો પહોર બાકી હતો અને એવા સમયની અંદરમાં ઋષભપુરની અંદરમાં ચોરીનું બધું કાર્ય પતાવી અને તારાઓ અદૃશ્ય થવા માંડ્યા. દિશાઓની માંથી થોડું અંધકાર ઓછો થવા માંડ્યો. એટલે સિદ્ધચોર સમજી ગયો કે હવે પ્રભાત થવાની તૈયારીમાં છે, એટલે મારે હવે જવું પડશે. ઋષભપુરના ધવલગૃહમાં, અંતપુરમાં, ચૌટામાં, શેરીઓમાં
બધે જ ભ્રમણ કરતો વિદ્યાસિદ્ધ હવે બસ પાછું પોતાની પલ્લી તરફ આવવા માટે તૈયારી કરે છે અને આ વખતે પલ્લીની અંદરમાં આવે છે ત્યારે એવી વસ્તુ લઈને આવે છે કે જે જોયા પછી આ વજ્રગુપ્તનો ગુસ્સો આસમાને પહોંચી જવાનો, ભયંકર કક્ષાનો કોપ એનો ફાટી નીકળવાનો છે. શું થાય છે એની મહત્વની રોમાંચક વાત આપણે આવતીકાલે જાણીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.